ભરૂચના સાંસદ મનસુખ વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે। એ પછી તેમના નેતાઓ વિશે, તેમની ભાષા હોય કે તેમના નેતાઓ વિશે બોલવાનું હોય કે પછી કોઈ પણ વાત હોય, તેઓ સતત ચર્ચામાં રહી રહ્યા છે। ત્યારે હવે ફરી એકવાર મનસુખ વસાવા ચર્ચામાં આવ્યા છે અને હવે મનસુખ વસાવા એવી વાતોને લઈને ચર્ચામાં આવ્યા છે કે મનસુખ વસાવાને પ્રશ્નો પૂછવામાં આવતા મનસુખ વસાવા મૌન થઈ ગયા હતા। શું છે સમગ્ર બાબત, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત એવી છે કે મનસુખ વસાવા સંકલનની બેઠકમાં હાજરી આપવા બાદ તેમને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા। એ મનરેગા, યાલ મૂવી બ્રિજ અને ટ્રાઇબલ યુનિવર્સિટીનો મુદ્દો હોય, એ તમામ મુદ્દે મનસુખ વસાવાને લોકો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા। મનસુખ વસાવાને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા, જેની અંદર સૌથી પહેલાં તો જંગલ જમીન ખેડતા અટકાવવા એ બાબત હોય કે પછી રાજપીપળાના સરકારી હોસ્પિટલમાં 3 જન્મજાત બાળકોના મોતનો પ્રશ્ન હોય કે પછી હોસ્પિટલ દ્વારા જે પણ બેદરકારી થઈ હોય એ પ્રશ્ન હોય। 7 વર્ષથી જે ટ્રાઇબલ યુનિવર્સિટી કાર્યરત છે પરંતુ વિદ્યાર્થીઓ ભાડાના મકાનમાં કેમ રહેવું પડે છે, એ તમામ બાબતો વિશે જ્યારે સાંસદ મનસુખ વસાવાને પૂછવામાં આવ્યું ત્યારે મનસુખ વસાવા મૌન હતા અને મનસુખ વસાવા મૌન નહોતા પણ તેમણે જે જવાબો આપ્યા એ પણ વિચારવા મજબૂર કરે છે કે એક સાંસદ તરીકે તેઓ કામ કરે છે કે પછી આવા જવાબો આપે છે। સૌપ્રથમ સાંભળીએ એમને। નર્મદા જિલ્લા સંકલન સમિતિની મીટિંગ હતી। જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ હતા, પદાધિકારીઓ હતા। જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડી પણ ઉપસ્થિત હતા। નવા ડીડીઓ, નવા ડીઆરડી નિયામક, બીજા અન્ય અધિકારીઓ હતા। આ બધાનું અમે સ્વાગત કર્યું। એમને કહ્યું કે બધો પ્રકારનો અમને અમારા તરફથી સહકાર મળશે। જે મુખ્ય પ્રશ્નોમાં આ વરસાદના કારણે રોડ રસ્તા તૂટી ગયા છે, એ ચોમાસું પૂરું થયા પછી તરત જ રિપેરિંગ સારી રીતના થાય। સ્ટેચ્યુને જોડતો રસ્તો પણ ખૂબ ખરાબ છે, એ જિલ્લા પ્રમુખનો પણ પ્રશ્ન હતો, મારો પણ પ્રશ્ન હતો। અને યાલ મૂવીનો જે નાળું જે છે એનું ઝડપથી ખાતમુહૂર્ત કરીને કામ ચાલુ કરી દેવામાં આવે। અને એની સાથે સાથે ગુજરાત પેટર્નમાંથી સિંચાઈના જે બોર મોટર મંજૂર થાય ખેડૂતને, તો એ ખેડૂતને સિંચાઈ મળે એ રીતના સુવિધા આપવી જોઈએ। 15-20% ગુજરાત પેટર્નના જે બોરમાં સિંચાઈ થતી નથી। પ્રધાનમંત્રી કુસુમ યોજના કરોડો રૂપિયા સરકાર આપે છે, એક ખેડૂતને એક એસેટના 5 લાખ રૂપિયા આપે છે, તો એમાં 1.5-2 કરોડ રૂપિયા આખા વિસ્તારમાં આપ્યા છે। તો આનો સરકાર આટલા બધા ખેડૂતો પાછળ ખર્ચાઓ કરે છે તો એનો પૂરેપૂરો લાભ મળે એનું પણ ધ્યાન દોર્યું। સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં જે નાની મોટી ક્ષતિ છે, ડેડિયાપાડાનું સરકારી હોસ્પિટલ, સાગબારાનું સરકારી હોસ્પિટલ, ત્યાં સ્થાનિક લોકોને સારામાં સારી સુવિધા મળે એ રીતના કાળજી રાખવી પડે। સીએસસી પીએસસીમાં પણ 50-60 જેટલા આખા જિલ્લામાં ડૉક્ટરો છે અલગ ઊંડાણ વિસ્તારમાં, તો ત્યાંના ઊંડાણ વિસ્તારના ડૉક્ટરો પણ ત્યાં આવા દર્દીઓનો ચેક કરે તો તાલુકા મથકે, જિલ્લા મથકે થોડું સરળતા હળવું રહે। અને જિલ્લા મથકે પણ જે હોસ્પિટલ છે ત્યાં પણ નાની મોટી જે ક્ષતિઓ છે એનું ધ્યાન દોર્યું। હમણાં 4-5 દિવસ પહેલાં 3 છોકરા જે મરી ગયા હતા, સમાચાર પણ પ્રસિદ્ધ થયા હતા બધા, એ પણ મેં રજૂઆત કરી, એનો પણ પૂછ્યું કે આવી ઘટના ન ઘટવી જોઈએ, કે બાળક મરી જ કમ જાય, એના ડિલિવરી થતાં પહેલાં એ બેનની, એ માતાની ટ્રીટમેન્ટ કરવી જોઈએ ને કાળજી રાખવામાં આવે તો આવી ઘટના ન મળે, બાળક પણ ના મળે અને માતાની પણ તબિયત સારી રહે। આ રીતના એ વાત કરી। અને જિલ્લાનું આરોગ્ય નાગરિકોને સારામાં સારી સુવિધા મળી જોઈએ એ પ્રકારનું હોવું જોઈએ, એ ધ્યાન દોર્યું। અને જે શિક્ષકોની જે ઘટ છે, પ્રાઇમરી શિક્ષકોની ઘટ છે, માધ્યમિક શિક્ષકની ઘટ છે, એ તાત્કાલિક પુરાવી જોઈએ। સરકારમાં રિપોર્ટ કરો અને અમે પણ રજૂઆત કરીશું। અને સાથે સાથે જે ઓરડાઓ છે, ઓરડાઓ કેટલાક જર્જરિત ઓરડા છે, અહીંયા એક ઓરડાની અંદર 2 પ્રકારની પાળી ચલાવવામાં આવે છે। કોકનો કોક ત્યાં કોઈક કારણસર ઓરડા મંજૂર થયા પણ બનતા નથી। આવા જિલ્લામાં આવા ઘણા બધા પ્રશ્નો જે છે કે ક્યાંક ઓરડા મંજૂર થયા છે પણ એ બાંધકામ એ થતું નથી, એ એમની જવાબદારી, વહીવટીતંત્રની જવાબદારી છે। એકબીજાનું સંકલન કરીને ઓરડા પણ તાત્કાલિક ઝડપથી અલગ અલગ યોજનામાંથી, આંગણવાડીના જે મકાનો છે એ પણ સારા હોવા જોઈએ, પૂરેપૂરા હોવા જોઈએ। શિક્ષકોની ઘટ માધ્યમિકમાં હોય કે પ્રાઇમરીમાં એ તાત્કાલિક પુરાવી જોઈએ, એ વાત કરી। અને સૌથી અગત્યનો જે પ્રશ્ન
કે આજે 7 વર્ષથી ટ્રાઇબલ યુનિવર્સિટી અહીંયા કાર્યરત છે, પરંતુ હોસ્ટેલ પણ ભાડાના મકાનમાં ચાલે છે, કોલેજ પણ ભાડાના મકાનમાં ચાલે છે, ટોટલી આખો ટ્રાઇબલ યુનિવર્સિટીનો આખો વહીવટ ભાડા મકાનમાંથી ચાલે છે. તો અમારા માટે પણ આ શરમજનક બાબત છે. તો જે પણ જ્યાં પણ જે નબળાઈ હોય એ ઝડપથી એ હોસ્ટેલ બિલ્ડિંગ હોય, કોલેજ બિલ્ડિંગ હોય, અને જે ટ્રાઇબલ યુનિવર્સિટીનો ઉદ્દેશ્ય જે છે કે આદિવાસી બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ મળવું જોઈએ, તે મળવું જ જોઈએ. એમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. સરકારનો ખૂબ મોટો ઉદ્દેશ્ય છે. તો એના જે વહીવટકર્તાઓ છે, વહીવટકર્તાને બેદરકારીના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે તાત્કાલિક બાંધકામ બિલ્ડિંગનું જે પણ પ્રકારની બિલ્ડિંગ, કોલેજ બિલ્ડિંગ હોય, હોસ્ટેલ બિલ્ડિંગ હોય કે યુનિવર્સિટીની બિલ્ડિંગ હોય, તાત્કાલિક પૂર્ણ થવા જોઈએ અને લોકાર્પણનો કાર્યક્રમ થવો જોઈએ. આ રીતના ધ્યાન સરકારનું અને ટ્રાઇબલ યુનિવર્સિટીના જે પણ જવાબદાર હતા, અહીંયા વાળા ઉપસ્થિત હતા, એમનું પણ ધ્યાન દોર્યું. અને આવનારા દિવસોને હું પોતે પણ વિઝિટ લેવાનો છે. પણ મારો એક જ ઉદ્દેશ છે કે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર ઊંચું આવવું છે. પ્રાઇમરી શિક્ષણ મજબૂત હશે, માધ્યમિક શિક્ષણ મજબૂત હશે, કોલેજનું શિક્ષણ સારું હશે તો અહીંના યુવાનને એનો ફાયદો થવાનો છે. કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરમાં જશે અથવા તો સરકારીમાં કોઈ નોકરીમાં એપ્લાય કરશે તો એ ઉત્તીર્ણ થવાનો છે. બાકી શિક્ષણ જ નબળું હોય, પ્રાઇમરી, માધ્યમિક, કોલેજ કક્ષાનું, તો નર્મદા જિલ્લાના વિદ્યાર્થીને એ અન્યાય થાય. તો આના માટે જે જિલ્લાની જે શૈક્ષણિક સંસ્થાઓ જે પણ હોય એ બધાની જવાબદારી છે. અને આજે સંકલનમાં બહુ સારી રીતના બધી રજૂઆત કરી. અધિકારી નવા હતા, એમને પણ ધ્યાન દોર્યું કે અમારા તરફથી પૂરેપૂરો બધો સહકાર મળશે, પ્રજાના કામ કરો. ને નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે, એમાંથી બહાર કાઢવા માટે આપણે બધા સહાયરૂપ પ્રયત્નો કરીએ. એ રીતના પણ મેં બધાને અપીલ કરી. ખાસ કરીને મનરેગા ટેન્ડર બાબતે તમે બહુ ચલાવ્યું છે, રજૂઆત કરી છે, એ બાબતે કોઈ સંકલનમાં પ્રશ્ન કરો? જો આજે સંકલનમાં કે દિશા મિટિંગમાં પ્રશ્ન આવતો હોય છે, સંકલનમાં ના આવે તો છતાં મનરેગાનો જે પ્રશ્ન જે છે એ કેટલાક લોકો જૂની જે તપાસ માંગે છે, 2 વર્ષ 3 વર્ષ જૂની તપાસ માંગે છે. તો એ જૂના કામો થઈ ગયા છે અને સ્વાભાવિક 2 વર્ષમાં કંઈક ને કંઈક સતીતુર એ નીકળવાની જ છે. પરંતુ એના કારણે જે નવા જે કામો થવા જોઈએ એ આખી ટેન્ડર પ્રક્રિયા બંધ કરી દેવામાં આવે છે. એનો મેં વાંધો લીધો છે કે ભાઈ જ્યાં ગરબડ થઈ હોય, જ્યાં ખરાબ કામો થયા હોય, જેની તપાસ માંગી હોય તે તપાસ કરો અને તપાસ કરનારા અધિકારીઓ એ જવાબ આપશે. પરંતુ એનું જે રૂટિનની અંદર જે દર વર્ષે નર્મદા જિલ્લાની અંદર જે ગ્રાન્ટ આવી જોઈએ એ બંધ થઈ ગઈ છેલ્લા 2 વર્ષથી. આ 3જા વર્ષમાં પણ આ ટેન્ડરની પ્રક્રિયા કોઈને કોઈ કારણસર અમુક કેટલાક લોકોએ, અમારા લોકોએ કેટલો એનો વિરોધ કર્યો એટલે ટેન્ડર રદ કરાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે જિલ્લાને નુકસાન છે. સુધારો વધારો કરવો કંઈ ટેન્ડર પ્રક્રિયામાં કે જે એમાં એ સુધારો વધારો કરી શકે, સરકારમાં કરી શકાય, પણ સદંતર તમે ટેન્ડરની પ્રક્રિયા બંધ કરાવી દો તો જિલ્લામાં જે ગ્રાન્ટ આવે છે લોકોને રોજગારી મળી શકે, સીધી રોજગારી મળે છે, ગરીબોને એ છીનવાઈ જાય છે. પણ આજે આ સંકલનનો પ્રશ્ન હતો, પણ જનરલી મારી રીતના મેં જ્યાં રજૂઆત કરવાની હોય ત્યાં કરું છું. અહીં પ્રશ્ન ઊભો એ થઈ રહ્યો છે કે મનસુખ વસાવા આટલા સમયથી સાંસદ છે, ત્યારે આ કામો કેમ નથી થઈ રહ્યા? અને જ્યારે એમને આ કામો વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે મનસુખ વસાવા એવી રીતે જવાબ આપી રહ્યા છે કે તેમને કશું ખબર જ ના હોય, કાં તો જવાબો પણ એવી રીતે મળી રહ્યા છે કે મનસુખ વસાવાએ કોઈ કામ ના કર્યું હોય, બસ હવામાં જ ગોળીઓ મારતા હોય, બસ વાતો જ કરતા હોય કે આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે, પરંતુ કશું કામ થયું નથી અને તેમને પ્રશ્નો પૂછવા આવતા પણ આડકતરી રીતે જવાબ આપવામાં આવ્યા છે. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે? અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.